રાત્રિના અંધકારમાં એક યુવાન તેના રૂમમાં હાથ હલાવી રહ્યો હતો, જેને જોઈને તેની ભાભી બેકાબૂ બની ગઈ અને ભાભી સીધી તેના દેવર પાસે ગઈ. 20 વર્ષની પૂજાની ઉગતી યુવાની અને વાસનાની વાર્તા છે. આ તેના પતિ પવન અને દેવરની વાત છે. તે જ્યારે અભય સાથે રહેતી હતી ત્યારે તેના સસરાનું અવસાન થઈ ચૂક્યું હતું. હું માત્ર 16 વર્ષનો હતો. તે આખો દિવસ તેના પતિ પવન સાથે ખેતરમાં તેને મદદ કરતી. ધીરે ધીરે તેણે સારી રીતે ખેતી કરવાનું શીખવા માંડ્યું. મારા નાના ભાઈને ખેતી સારી રીતે સંભાળતા જોતા જ હું ખૂબ ખુશ થઈ ગયો. વધુ પૈસા કમાવવા પૂજાનો પતિ પવન શહેરમાં કામ કરવા ગયો છે, કારણ કે માત્ર ખેતી જ બધી જરૂરિયાતો પૂરી કરી શકતી ન હતી. હવે અભય જોવા લાગ્યો હતો. ખેતીનું કામ સારી રીતે કર્યા પછી અત્યાર સુધી યુવાની ખીલવા લાગી હતી. તે 20 વર્ષની યુવાન અને સુંદર સ્ત્રી હતી. હવે પૂજાને તેના પતિનો પ્રેમ નહોતો. તે જ્યારે પણ તેને મળતી ત્યારે તે ચિંતિત થઈ જતી હતી. દિવસે પૂજાએ તેના બાથરૂમનો દરવાજો ખુલ્લો રાખ્યો, કારણ કે તેણી જાણતી હતી કે તેનો પતિ શહેરમાં છે અને પૂજાના દેવર સાંજે ઘરે આવે છે. તેથી દરરોજની જેમ તે દરવાજો ખુલ્લો રાખીને સ્નાન કરી રહી હતી અને અચાનક તેનો દિયર અભય બપોરે ઘરે આવ્યો હતો. અભય ઘરે આવતાની સાથે જ જ્યારે તેણે નહાતી વખતે તેની યુવાન ભાભીનું નગ્ન શરીર જોયું. જ્યારે તેણે તેની ભાભીની સુંદરતા જોઈ ત્યારે તેને કૂવો ગાળવાનું મન થયું. તેના નળમાંથી આપોઆપ પાણી પડવા લાગ્યું. પરંતુ સંબંધમાં તે અભયની ભાભી હતી, આથી તે ઘરની બહાર નીકળી ગયો હતો. જ્યારે અભય સાંજે પાછો આવ્યો હતો, ઘરે આવ્યો હતો અને જમ્યા પછી તેના પલંગ પર સૂઈ ગયો હતો, કારણ કે તે તેની ભાભીને જોઈ શકતો ન હતો. પૂજા પણ ઊંઘી શકતી ન હતી, કારણ કે તેના પગ સાથેનું દ્રશ્ય તેના મગજમાં વારંવાર આવી રહ્યું હતું. તેના દિયર અભયનું પણ એવું જ હતું. તેને પણ બપોરનું આ જ દ્રશ્ય હતું, જેના કારણે તે લાચાર હતો અને તેણે જાડું ગાજર હલાવવાનું શરૂ કર્યું. તેના હાથ અને તેણે પોતાના પરનો કાબૂ ગુમાવી દીધો અને જોરથી કામુક અવાજો કરવા લાગ્યો, જેના કારણે બાજુના રૂમમાં રહેલા ભાભીએ જોયું. તે વિચારવા લાગી કે કેવો અવાજ આવી રહ્યો છે. તેના દિયરનો રૂમ પાસે ઊભી રહી અને બારીમાંથી જઈને અંદર જોયું. થોડીવાર પછી પૂજા પણ બેકાબૂ બની ગઈ. તે ઉશ્કેરાઈ ગઈ અને પોતાની જાત પર કાબૂ ન રાખી શકી. તરત જ રૂમમાં પ્રવેશી. પછી શું થયું? પૂજા તેની પાસે પહોંચી. કંઈ બોલ્યા વગર તે તેના દિયરની બાહોમાં બેસી ગઈ. તે તેને પ્રેમ કરવા લાગી. દિયર પણ તેની ભાભીની ગુફામાં ગાજરનું મુખ નાખ્યું. ત્યાં તો ભાભી ઠેકડા નાખવા લાગ્યા. બંનેએ હદ વટાવી દીધી હતી અને ફરીવાર પાણી નીકળી ગયું. તો પ્લીઝ લાઇક કરો, વિડિયો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.